હેલો સ્ટુડન્ટ્સ. તો આજે આપણે નીટમાં ચેપ્ટર નંબર 14 જોવાના છે. ચેપ્ટર નંબર 14 બાયોમોલિક્યુલ્સ, એનું નીટ બાકી છે. આજે આપણે એનું સ્ટાર્ટ કરવાના છે. ઓકે, તો બેઝિક વસ્તુ તો આપણે ઓલરેડી બોર્ડના વિડીયો લેક્ચર્સમાં ભણી ગયા છે. તો હજી નીટના કેટલાક એવા ટોપિક્સ જે બહુ ડિસ્કસ થતા નથી પણ જે ઘણીવાર કામના છે એ આપણે આજે ડિસ્કસ કરવાના છે. તો પહેલામાં પહેલો ટોપિક આજે ડિસ્કસ કરીશું એ છે મોલિસ ટેસ્ટ. મોલિસ ટેસ્ટ. ઓકે, આ ક્વેશ્ચન થાય કે આ મોલિસ ટેસ્ટ શેના માટે છે અને કેમ પરફોર્મ કરીએ છીએ. તો પહેલામાં પહેલું મોલિસ ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ કે કાર્બોહાઈડ્રેટ કોઈ સોલ્યુશનમાં પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવા માટે. એટલે આપણે એવું કહી શકીએ કે કાર્બોહાઈડ્રેટના ડિટેક્શન માટે મોલિસ ટેસ્ટ પરફોર્મ થાય છે. એટલે મતલબ કે કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ છે કે નહીં એ આપણે આનાથી ચેક કરી શકીએ. તો કાર્બોહાઈડ્રેટમાં મોનોસેકેરાઇડ કે ડાયસેકેરાઇડ ગમે તે હોઈ શકે, એ આપણે ચેક કરી શકાય. એટલે મોનોસેકેરાઇડ હોય કે ડાયસેકેરાઇડ હોય, ગમે તે સેકેરાઇડ હોય, એ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવું હોય તો આ ટેસ્ટ આપણે પરફોર્મ કરીએ છીએ. ઓકે, તો આ થયું એનું લોજિક, કેમ આપણે પરફોર્મ કરીએ છીએ. હવે આ ટેસ્ટમાં કરવાનું શું? તો પહેલાં પહેલો આ ટેસ્ટ માટે આપણે જરૂર છે મોલિસ રિએજન્ટની. તો મોલિસ ટેસ્ટ પરફોર્મ કરવા માટે જરૂર પડે છે મોલિસ રિએજન્ટ. મોલિસ રિએજન્ટની. ઓકે, તો હવે ક્વેશ્ચન થાય કે મોલિસ રિએજન્ટ શું છે. તો મોલિસ રિએજન્ટ છે 1% આલ્કોહોલિક સોલ્યુશન. 1% આલ્કોહોલિક સોલ્યુશન બનાવેલું. કોનું આલ્કોહોલિક સોલ્યુશન? તો આલ્ફા નેપ્થોલનું. આલ્ફા નેપ્થોલ એટલે કે આલ્ફા નેપ્થોલનું 1% આલ્કોહોલિક સોલ્યુશન છે, એને મોલિસ રિએજન્ટ કહેવાય. એ મોલિસ ટેસ્ટ માટે આપણે મોલિસ રિએજન્ટની જરૂર છે અને મોલિસ રિએજન્ટ છે 1% આલ્કોહોલિક સોલ્યુશન ઓફ આલ્ફા નેપ્થોલ. તો હવે કરવાનું શું? તો હવે આપણે શું કરીશું આ ટેસ્ટ પરફોર્મ કરવા માટે? તો આપણે પહેલાં પહેલું એક ટેસ્ટ ટ્યુબ લઈશું. તો આપણી પાસે એક ટેસ્ટ ટ્યુબ હશે. એ ટેસ્ટ ટ્યુબમાં આપણે જે પણ સોલ્યુશન આપણે આપ્યું હશે, સોલ્યુશનમાં કાર્બોહાઈડ્રેટ છે કે નહીં એ ચેક કરવા માટે એ સોલ્યુશન લઈશું. તો આપણે લઈશું સોલ્યુશન જેમાંથી આપણે ચેક કરવું છે કે કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ છે કે નહીં. ઓકે, હવે એ સોલ્યુશનની અંદર આપણે એડ કરીશું મોલિસ રિએજન્ટ. તો એ સોલ્યુશનની અંદર ફરી એડ કરીશું મોલિસ રિએજન્ટ. મોલિસ રિએજન્ટ શું છે એ આપણને ઓલરેડી ખબર છે. આલ્ફા નેપ્થોલનું સોલ્યુશન જે આપણે 1% આલ્કોહોલમાં બનાવેલું છે. ઓકે, મોલિસ રિએજન્ટ એડ કર્યા પછી એની અંદર આપણે એડ કરીશું કન્સન્ટ્રેટેડ H2SO4. મોલિસ રિએજન્ટ એડ કર્યા પછી નેક્સ્ટ આપણે એડ કરીશું કન્સન્ટ્રેટેડ H2SO4. ગુજરાતીમાં કહ્યું કે સાંદ્ર H2SO4 એડ કરીશું. ફરીથી આપણે લઈશું એક ટેસ્ટ ટ્યુબ. ટેસ્ટ ટ્યુબની અંદર સોલ્યુશન લઈશું જેમાંથી આપણે શોધવું છે કે કાર્બોહાઈડ્રેટ મોનોસેકેરાઇડ કે ડાયસેકેરાઇડ પ્રેઝન્ટ છે કે નહીં. તો એની અંદર આપણે એડ કરીશું મોલિસ રિએજન્ટ. મોલિસ રિએજન્ટ એડ કર્યા પછી કન્સન્ટ્રેટેડ H2SO4 એડ કરીશું. જો કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ હશે, એટલે કે આ બધું એડ કર્યા પછી જો કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ હશે તો શું થશે? જો કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ હશે તો વાયોલેટ કલરની રિંગ જોવા મળશે. જો કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ હશે તો જો અહીંયા વાયોલેટ કલરની રિંગ જોવા મળે, ક્યાં રિંગ જોવા મળે? આ બે જે રિએજન્ટ એડ કર્યા છે એની વચ્ચે વાયોલેટ કલરની રિંગ જોવા મળે. વાયોલેટ રિંગ. તો જો રિંગ જોવા મળી એનો મતલબ એવો થયો કે કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ છે. રિંગની પ્રેઝન્સ ઇન્ડિકેટ કરે છે કે કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ છે, અને જો રિંગ જોવા ના મળે તો મતલબ કે કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ નથી. તો આ ઇન્ડિકેટ કરે છે કે વાયોલેટ કલરની રિંગ કે કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ છે. ઓકે, હવે ક્વેશ્ચન થાય કે આ જે વાયોલેટ કલરની રિંગ જે જોવા મળી છે એનું પાછળનું લોજિક શું છે, એનું પાછળનું કેમિસ્ટ્રી શું છે. તો હવે આપણે ભણીશું કે વાયોલેટ કલરની રિંગ કેમની મળે, કેમની કાર્બોહાઈડ્રેટની હાજરીના કારણે વાયોલેટ કલરની રિંગ મળે છે. હવે એ ભણીએ આપણે. ઓકે, તો નેક્સ્ટ આપણો ટોપિક હવે એ થઈ જાય છે કે વાયોલેટ કલરની રિંગ મળવાનું કારણ શું છે. તો પહેલું
આપણી પાસે જો કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ હોય, એટલે સપોઝ એ પોલીસેકેરાઇડના ફોર્મમાં હોય અથવા કે ઓલિગોસેકેરાઇડના ફોર્મમાં હોય, તો કાર્બોહાઈડ્રેટ પોલીસેકેરાઇડ કે ઓલિગોસેકેરાઇડના ફોર્મમાં પ્રેઝન્ટ હોય તો આપણે એની અંદર એડ શું કર્યું હતું? કન્સન્ટ્રેટેડ H2SO4 એડ કર્યું હતું. કન્સન્ટ્રેટેડ H2SO4 એડ કરવાથી થયું શું? એનું હાઇડ્રોલિસિસ થયું. હાઇડ્રોલિસિસ થવાથી આપણને શું મળ્યું? તો પોલીસેકેરાઇડ ને ઓલિગોસેકેરાઇડમાંથી આપણને મળી છે મોનોસેકેરાઇડ. તો એનો મતલબ એવો થયો કે કન્સન્ટ્રેટેડ H2SO4 આપણે શેના માટે એડ કરીએ છીએ? સો દેટ આપણે પોલીસેકેરાઇડ ને ઓલિગોસેકેરાઇડમાંથી મોનોસેકેરાઇડ બનાવી શકીએ, એટલા માટે એડ કરીએ છીએ. હવે મોનોસેકેરાઇડ શું કરશે? હવે જે મોનોસેકેરાઇડ મળ્યો છે એ મોનોસેકેરાઇડ કન્સન્ટ્રેટેડ H2SO ના પ્રેઝન્સમાં એનું થશે ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશનનો મતલબ પાણીનો અણુ દૂર થવો, પાણીનો મોલિક્યુલ દૂર થવો. અને પાણીનો મોલિક્યુલ દૂર થયા પછી આપણને મળશે ફુરફુરાલ. તો આપણને જે લાસ્ટ સ્ટ્રક્ચર મળે છે એ મળે છે ફુરફુરાલ. તો પોલીસેકેરાઇડ કે ઓલિગોસેકેરાઇડ છે એમાં કન્સન્ટ્રેટેડ H2SO4 એડ કરવાથી એ મોનોસેકેરાઇડમાં કન્વર્ટ થઈ ગયા. મોનોસેકેરાઇડનું ડિહાઇડ્રેશન થયું અને આપણને મળ્યું ફુરફુરાલ. ફુરફુરાલનું સ્ટ્રક્ચર કેવું હોય એવો ક્વેશ્ચન થાય તો ફુરફુરાલનું સ્ટ્રક્ચર આ ટાઈપનું હોય છે. તો અહીંયા 2 ડબલ બોન્ડ આવશે, ઓક્સિજનનો એટમ આવશે અને CHO થી કનેક્ટેડ હશે, આલ્ડિહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ હશે. તો આ જે સ્ટ્રક્ચર ડ્રો કર્યું છે એ છે ફુરફુરાલ. ઓકે, ઘણી વાર 5 હાઇડ્રોક્સી મિથાઇલ ફુરફુરાલ પણ મળે છે. એમાં ડિફરન્સ શું હશે? અહીંયા 5 નંબરના કાર્બન પર CH2OH હોય છે, તો ફુરફુરાલ કાં તો 5 હાઇડ્રોક્સી મિથાઇલ ફુરફુરાલ મળે છે. હવે આ જે ફુરફુરાલ મળ્યો છે એ ફુરફુરાલ શું કરશે? તો આ ફુરફુરાલ આલ્ફા નેપ્થોલ સાથે કનેક્ટ થશે. એટલે કે આની અંદર આપણે આલ્ફા નેપ્થોલ શું છે? તો આપણને ખબર છે કે જે મોલિસ રિએજન્ટ છે એ મોલિસ રિએજન્ટ છે એમાં 1% આલ્કોહોલિક સોલ્યુશન કોનું હોય છે? આલ્ફા નેપ્થોલનું. તો એ જે આલ્ફા નેપ્થોલ મોલિસ રિએજન્ટમાં છે, આલ્ફા નેપ્થોલ એ ફુરફુરાલ સાથે ભેગું થશે. આલ્ફા નેપ્થોલનું સ્ટ્રક્ચર કેવું હોય? તો આલ્ફા નેપ્થોલનું સ્ટ્રક્ચર આ ટાઈપનું હોય. 2 બેન્ઝીન રિંગ એકબીજા સાથે કનેક્ટેડ હોય આ ટાઈપની, અને નેપ્થોલ છે એટલે OH ગ્રુપ અહીંયા. તો આલ્ફા નેપ્થોલનું સ્ટ્રક્ચર છે. તો ફુરફુરાલ અને આલ્ફા નેપ્થોલ બંને ભેગા થશે અને ભેગા થઈને ફાઇનલ બનાવશે વાયોલેટ કલરની રિંગ. તો ફાઇનલ પ્રોડક્ટ મળશે વાયોલેટ કલરની રિંગ. તો આ ટાઈપની આખી મિકેનિઝમ છે. મિકેનિઝમ ફરીથી એક્સપ્લેન કરું છું કે કેવી રીતે આપણને વાયોલેટ કલરની રિંગ મળે છે. તો આપણી પાસે આપણે ડિટેક્ટ કરવું છે કે આપણા સોલ્યુશનમાં કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ છે કે નહીં. સપોઝ કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ હોય તો વાયોલેટ કલરની રિંગ મળે. તો વાયોલેટ કલરની રિંગ કેવી રીતે મળે એની વાત કરી રહ્યા છે. તો પોલીસેકેરાઇડ કે ઓલિગોસેકેરાઇડનું સોલ્યુશન છે. કન્સન્ટ્રેટેડ H2SO4 એડ કરે છે ડ્યુરિંગ પ્રોસેસ, તો કન્સન્ટ્રેટેડ H2SO4 અનું હાઇડ્રોલિસિસ કરાવશે પોલીસેકેરાઇડને ઓલિગોસેકેરાઇડનું, અને એને કન્વર્ટ કરશે મોનોસેકેરાઇડમાં. મોનોસેકેરાઇડ એટલે સિંગલ સુગર યુનિટ થયા, જેનું થશે ડિહાઇડ્રેશન. પાણીનો મોલિક્યુલ દૂર થવો, ડી એટલે રિમૂવ થવું, હાઇડ્રેશન એટલે વોટર. તો પાણીનો મોલિક્યુલ દૂર થવાથી બનશે ફુરફુરાલ. ફુરફુરાલનું સ્ટ્રક્ચર આ ડ્રો કરેલું છે જેમાં આલ્ડિહાઇડ ગ્રુપ છે. એ ફુરફુરાલ જે મળ્યું છે ઘણી વાર 5 હાઇડ્રોક્સી મિથાઇલ ફુરફુરાલ પણ મળે છે. એના સ્ટ્રક્ચરમાં ડિફરન્સ શું છે? અહીંયા જે 5 નંબરનું કાર્બન છે ત્યાં CH2OH હશે, બસ એટલો ડિફરન્સ છે. એ આલ્ફા નેપ્થોલ સાથે ભેગું થશે. આલ્ફા નેપ્થોલ મોલિસ રિએજન્ટમાં ઓલરેડી પ્રેઝન્ટ છે જ. આલ્ફા નેપ્થોલનું સ્ટ્રક્ચર મેં અહીંયા ડ્રો કર્યું છે. એટલે આલ્ફા નેપ્થોલ અને ફુરફુરાલ એ બનાવશે વાયોલેટ કલરની રિંગ. તો આ જો પોલીસેકેરાઇડ પ્રેઝન્ટ હશે તો જ વાયોલેટ કલરની રિંગ મળશે. પોલીસેકેરાઇડ પ્રેઝન્ટ નહીં હોય તો આપણને વાયોલેટ કલરની રિંગ જોવા મળશે નહીં. તો આ થઈ એની મિકેનિઝમ મોલિસ ટેસ્ટની. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક આપણે જે ભણવાના છે એ ભણવાના છે બારફોઇડ ટેસ્ટ. તો આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે બારફોઇડ ટેસ્ટ. બારફોઇડ ટેસ્ટ. ઓકે, બારફોઇડ ટેસ્ટ એના માટે હોય છે? તો આ ટેસ્ટ ડિસ્ટિંગ્વિશ કરવા માટે હોય છે. શું ડિસ્ટિંગ્વિશ કરવું છે આપણે? તો મોનોસેકેરાઇડ અને જે રિડ્યુસિંગ ડાયસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડ અને રિડ્યુસિંગ ડાયસેકેરાઇડ
એમાંથી કોણ પ્રેઝન્ટ છે? હવે આપણને બંને ખબર છે કે મોનોસેકેરાઇડ ને રિડ્યુસિંગ ડાયસેકેરાઇડ બંને રિડ્યુસિંગ નેચરવાળા છે. તો ઘણીવાર આપણને ખબર નથી હોતું કે આ એકચ્યુઅલી ડાયસેકેરાઇડ છે કે મોનોસેકેરાઇડ છે. તો એ ડિસ્ટિંગ્વિશ કરવા માટે ટેસ્ટ કરવામાં આવે છે બારફોઇડ ટેસ્ટ. મોલિસ ટેસ્ટ શેના માટે કરવામાં આવે છે? તો મોલિસ ટેસ્ટ કરવામાં આવે છે કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવા માટે. એ ઓલરેડી આપણે ભણી ગયા. હવે આપણે ભણીશું બારફોઇડ ટેસ્ટ. એ શું ચેક કરવા માટે વપરાય છે? તો મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે કે રિડ્યુસિંગ ડાયસેકેરાઇડ પ્રેઝન્ટ છે એ ચેક કરવા માટે બારફોઇડ ટેસ્ટ વપરાય છે. ઓકે, હવે આ શેના પર છે અને આનાથી આપણને ખબર શું પડશે? તો આપણે શું કરીશું, આપણી પાસે જે એક્વિયસ સોલ્યુશન છે એની અંદર મોનોસેકેરાઇડ છે કે રિડ્યુસિંગ ડાયસેકેરાઇડ એ ચેક કરવું છે. તો આપણે લઈશું એક્વિયસ સોલ્યુશન કે જેની અંદર મોનોસેકેરાઇડ છે કે ડાયસેકેરાઇડ છે એ ચેક કરવું છે. એની અંદર એડ કરીશું ઇક્વલ અમાઉન્ટ ઓફ બારફોઇડ રિએજન્ટ. ઇક્વલ અમાઉન્ટ ઓફ બારફોઇડ રિએજન્ટ. હવે ક્વેશ્ચન થાય કે સર આ બારફોઇડ રિએજન્ટ શું છે? એ રીતે મોલિસ રિએજન્ટ હતું એ રીતે બારફોઇડ રિએજન્ટ આવ્યો. તો બારફોઇડ રિએજન્ટ છે શું? તો બારફોઇડ રિએજન્ટ જે છે એ આપણને મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે કે ડાયસેકેરાઇડ પ્રેઝન્ટ છે એ ખબર પડશે. પણ એની કમ્પોઝિશન શું છે? તો એ જે છે એ છે ક્યુપ્રિક એસિટેટ. ક્યુપ્રિક એસિટેટ જેને આપણે ગ્લેશિયલ એસિટિક એસિડની અંદર ડિઝોલ્વ કરેલો હશે. ગ્લેશિયલ એસિટિક એસિડ. તો આ બેનું જે કોમ્બિનેશન છે એને કહેવાય બારફોઇડ રિએજન્ટ. ઓકે, તો બારફોઇડ રિએજન્ટ એટલે ક્યુપ્રિક એસિટેટ ને ગ્લેશિયલ એસિટિક એસિડમાં ડિઝોલ્વ કરીએ તો બારફોઇડ રિએજન્ટ મળે. ઓકે, તો આપણે શું કર્યું? આપણે એક્વિયસ સોલ્યુશન લીધું. એક્વિયસ સોલ્યુશન કે જેની અંદર મોનોસેકેરાઇડ કે રિડ્યુસિંગ ડાયસેકેરાઇડ પ્રેઝન્ટ છે એ ચેક કરવું છે. એની અંદર ઇક્વલ અમાઉન્ટ ઓફ બારફોઇડ રિએજન્ટ એડ કર્યું. બારફોઇડ રિએજન્ટ એડ કરવાથી પછી શું કરીશું? તો પછી એને આપણે બોઇલ કરીશું. પછી એને આપણે હીટ કરીશું. નોર્મલી બોઇલ કરવા માટે વોટર બાથ યુઝ કરીએ છે. બોઇલ કરવા પછી તરત જો આપણને બોઇલ કર્યા પછી તરત આપણને બ્રિક રેડ પ્રેસિપિટેટ જોવા મળે. બ્રિક રેડ એટલે જે ઈંટનો કલર છે, ઈંટ કેવી લાલ લાલ હોય છે એવા જો પ્રેસિપિટેટ જોવા મળ્યા અને એ જો પ્રેસિપિટેટ જોવા મળે તરત જ ફટાફટ તરત જ પ્રેસિપિટેટ જોવા મળ્યા તો મતલબ કે એજન્ટ શું હશે? મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ હશે. તરત જ જો બ્રિક રેડ પ્રેસિપિટેટ જોવા મળ્યા તો મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ હશે. અને એ બ્રિક રેડ પ્રેસિપિટેટ શેના લીધે મળે છે? તો એ મળે છે ક્યુપ્રસ ઓક્સાઇડના લીધે. તો રેડ પ્રેસિપિટેટ મળે છે બીકોઝ ઓફ ક્યુપ્રસ ઓક્સાઇડ. તો જો બ્રિક રેડ પ્રેસિપિટેટ ફટાફટ મળી ગયા, ઇમિજિએટલી મળી ગયા, જેવું આપણે આ બારફોઇડ રિએજન્ટ અને સોલ્યુશનને ગરમ કર્યું તરત જ રેડ પ્રેસિપિટેટ મળે તો એ મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ હશે. અને જો બોઇલ કર્યા પછી પણ રેડ પ્રેસિપિટેટ ના મળ્યા, આપણે એને વધારે પડતા ગરમ કરવા પડે. એને વધારે પડતું થોડા ટાઈમ સુધી એને ગરમ કરવું પડે. ફોર લોંગર ટાઈમ આપણે ગરમ કરવું પડે, લોંગ પીરિયડ ઓફ ટાઈમ. તો અને પછી ગરમ કર્યા, વધારે પડતું ગરમ કર્યા પછી જો આપણને પ્રેસિપિટેટ મળે, એ પણ રેડ પ્રેસિપિટેટ મળે, તો શું પ્રેઝન્ટ હશે? તો ડાયસેકેરાઇડ પ્રેઝન્ટ હશે. તો પ્રેઝન્ટ હશે ડાયસેકેરાઇડ. ઓકે, તો આખી થિયરી ફરીથી સમજાવું તમને કે શું છે. તો આપણે બારફોઇડ રિએજન્ટથી ડિટેક્ટ કરવા માંગીએ છીએ કે મોનોસેકેરાઇડ કે રિડ્યુસિંગ ડાયસેકેરાઇડ બેમાંથી શું પ્રેઝન્ટ છે. તો આપણે એનું સોલ્યુશન લીધું. ઇક્વલ અમાઉન્ટ ઓફ બારફોઇડ રિએજન્ટ એડ કર્યું. બારફોઇડ રિએજન્ટ શું હોય? તો ક્યુપ્રિક એસિટેટને આપણે ગ્લેશિયલ એસિટિક એસિડમાં ડિસોલ્વ કરેલો હોય. એ બે એડ કર્યા પછી આપણે એને બોઇલ કર્યું. બોઇલ કર્યા પછી તરત જ ઈંટી જેવા લાલ કલરના પ્રેસિપિટેટ જોવા મળ્યા. એ ક્યુપ્રસ ઓક્સાઇડના લીધે હશે. તરત જ પ્રેસિપિટેટ જોવા મળે તો મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે. જો પ્રેસિપિટેટ તરત જોવા ના મળ્યા અને વધારે પડતું ગરમ કર્યા પછી રેડ પ્રેસિપિટેટ જોવા મળ્યા તો પ્રેઝન્ટ હશે ડાયસેકેરાઇડ. તો આવું કેમ થાય છે? તો આવું થવાનું રીઝન છે કે જે મોનોસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડની રિએક્ટિવિટી વધારે છે. મોનોસેકેરાઇડ ફટાફટ રિએક્ટ કરે છે તો તરત જ ઇમિજિએટ રેડ પ્રેસિપિટેટ આપી દે છે. તો તરત જ રેડ પ્રેસિપિટેટ મળે તો મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે.
રેડ પ્રેસિપિટેટ મળતા વાર લાગે, ગરમ વધારે પડતું કરવું પડે અને પછી રેડ પ્રેસિપિટેટ મળે તો ડાયસેકેરાઇડ પ્રેઝન્ટ છે. તો આ થયો બારફાઇડ ટેસ્ટ. રાઈટ. તો આજે આપણે બે ટેસ્ટ ભણ્યા છે. એક મોલિસ ટેસ્ટ જે કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ છે કે નહીં એ ડિટેક્ટ કરે છે, અને એક બારફાઇડ ટેસ્ટ જે મોનોસેકેરાઇડ પ્રેઝન્ટ છે કે ડાયસેકેરાઇડ પ્રેઝન્ટ છે એ ડિટેક્ટ કરે છે. ઓકે.